જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, કયા ભાગોની અંદર હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, વિસ્તારો પણ ઘટશે તેવી શક્યતા. હમણાં ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે. નવી સિસ્ટમ ક્યારે આવશે, ક્યારે ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સારો તો અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવે ધીરે ધીરે વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. અત્યારે જે વિસ્તારમાં ભેજનું પ્રમાણ જોવા મળતું હતું તે વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. આવતીકાલે 13 તારીખથી હવે વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરાપ જોવા મળી રહી છે, સાથે જ અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. હજુ આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે, તેમજ આજથી વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અરવલ્લીના ભાગો છે, મહેસાણાના 1-2 વિસ્તાર, તેમજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદના 1-2 વિસ્તારની અંદર એટલા ભાગોની અંદર વરસાદી ઝાપટા કોઈ જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા અમુક ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા એ વિસ્તાર, અમરેલી જિલ્લો, બગસરા, ધારી, રાજુલા જેવા ભાગોની અંદર, તેમજ બોટાદ અને સુરેન્દ્રનગરના પણ 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો આગામી દિવસમાં વરસાદ વિસ્તારોમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળશે. હવે ગુજરાતની અંદર ધીરે ધીરે વરાપ તમામ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે, એટલે કે મોટી વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે. હાલ જે સિસ્ટમ આવવાની હતી તે પણ ગુજરાતમાં ખાસ અસર નહીં જોવા મળે, જેના કારણે ગુજરાતની અંદર વરાપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. હા, ચોક્કસ એ છે કે અમુક ભાગોની અંદર જ્યાં ભેજનું પ્રમાણ છે ત્યાં હળવા સામાન્ય છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આપણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે, પરંતુ ગુજરાતને તે એટલી બધી અસર કરવાની નથી, એટલે તે ઉત્તર ભારત તરફ આગળ ગતિ કરવાની છે, જેના કારણે ગુજરાતમાં હાલ વરાપનો મોટો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય વાત કરવામાં આવે તો ફરી બંગાળની ખાડીમાં આગામી 20-21 તારીખમાં ફરીવાર એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતા છે, જેના કારણે સપ્ટેમ્બર મહિનાની 22 થી લઈને 27 સપ્ટેમ્બરમાં સારામાં સારો તેમજ ભારે વરસાદ ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે કે હાથી નક્ષત્રની અંદર સારામાં સારો તેમજ ભારે વરસાદ જોવા મળે આ સપ્ટેમ્બર મહિનામાં તેવી શક્યતા દેખાઈ રહી છે. તેની અપડેટ પણ આગામી દિવસમાં જણાવશું. અત્યારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, ચોક્કસપણે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે, તેમજ અમુક ભાગોની અંદર સારા વરસાદો પણ જોવા મળે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો તાપમાન, પવન ને એની તો ખાસ કરીને અત્યારે તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારની અંદર વરાપ જોવા મળી રહી છે, તે મુજબ હવે ગરમીમાં પણ વધારો થાય અને તાપમાન પણ 1-2 ડિગ્રી વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકી પવનની ઝડપમાં પણ ગઈકાલના રોજથી થોડો વધારો થતો જોવા મળી રહ્યો છે. હજુ પવનની ઝડપમાં થોડો વધારો થાય તેવી શક્યતા રહેલી છે. 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે અને દરિયાઈ પટ્ટીની અંદર પવનની ઝડપ વધુ જોવા મળે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. બાકી હવે ગુજરાતમાં 20 તારીખ સુધી વરસાદ થાય તેવા સંજોગો જોવા મળતા નથી. કોઈ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી તમામ ભાગોની અંદર હવે વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે, તેમજ હવે ખેતી કાર્ય તમામ ખેડૂતો કરી શકે છે. હવે કોઈ મોટા વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળતી નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ.